हेलो फ्रेंड्स, आज આપણે પાર્ટ 3 જે આપણું 12મું ચેપ્ટર ચાલે છે એમનો આપણે આગળ લઈએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે પાર્ટ 2 ની અંદર આપણે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર આપણે લીધું હતું. આજે આપણે બે બિંદુ વચ્ચેનું બે બિંદુઓ આપેલા હોય, મતલબ એ બે બિંદુઓને જોડતો રેખાખંડ, એ રેખાખંડ પર કોઈ બિંદુ P આવેલું હોય તો રેખાખંડ ABનું એમ જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છીએ. આપણે એમ જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ અથવા લેમ્બડા ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ જે આગળ ઉપર તમે શીખી ગયા છો, આજે આપણે એમની 3 ડાયમેન્શનમાં વાત કરવાના છીએ. 2 ડાયમેન્શન તો તમે જાણો જ છો, બરાબર છે. 3 ડાયમેન્શનની આજે આપણે વાત કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. સૂત્રથી શરૂઆત કરીશું. R2માં તમે આ વસ્તુ શીખી ગયા છો એટલે બહુ ડિટેલમાં એની ચર્ચા, મતલબ સૂત્ર કેમ મેળવ્યું એની ચર્ચા આપણે નહીં કરીએ, રાઈટ? તો ઓકે, તો આજનો ટોપિક છે વિભાજન કરતા બિંદુના યામ શોધવા 3 ડાયમેન્શનમાં. ધારો કે એ x1 y1 અને z1, કારણ કે x1 y1 તમને ખ્યાલ છે, બે બિંદુ બે ઘટકો આપેલા હોય x1 ને y1, તો R2 થાય. અહીં x1 y1 અને z1, અને બીજું બિંદુ B લઈ લઈએ, એ છે x2 y2 અને z2. આ બંને R3 ના ઘટકો છે, અવકાશના, રાઈટ? હવે રેખાખંડ ABનું એમ જેમ n ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ અથવા તો કરતું બિંદુ P, અને P ના યામ આપણે XYZ ધારીએ છીએ. P ના યામ XYZ હોય તો આ વિભાજન કરતા બિંદુના યામ એટલે આપણે આમ તો ખરેખર આવું કહેવા માંગીએ છીએ. માનો કે અહીંયા A બિંદુ છે, અહીંયા B બિંદુ છે, અને P ધારો કે વિભાજન કરતું બિંદુ છે. તો એ બિંદુના યામ છે x1 y1 ને z1, B બિંદુના યામ છે x2 y2 ને z2, P બિંદુના યામ શોધવાના છે. P બિંદુના યામ આપણે xyz લઈએ છીએ. તો x બરાબર શું થાય, y બરાબર શું થાય, અને z બરાબર વિભાજનનો ગુણોત્તર છે એમ જેમ n, એ તરફથી લીધો છે. તો વિભાજન કરતા બિંદુના યામ થાય x બરાબર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n. આ x બરાબર y બરાબર થાય my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n, અને z બરાબર શું થશે, mz2 પ્લસ nz1 અને છેદમાં m પ્લસ n. આ P બિંદુના યામ મળ્યા આપણને. આ જે વિભાજન હતું એ અંતઃ વિભાજન હતું. એટલે અંતઃ વિભાજન હોય એટલે વિભાજનનો ગુણોત્તર છે એ આપણે લઈએ છીએ, અંતઃ વિભાજન માટે વિભાજનનો ગુણોત્તર લઈએ છીએ એમ જેમ n લઈએ છીએ, એટલે એ પોઝિટિવ આવ્યો, બરાબર? હવે બાહ્ય વિભાજન હોય એટલે આ P બિંદુ A કે B ની કા A ની આ બાજુ હોય અથવા B ની પેલી બાજુ હોય, બહાર હોય, બરાબર? એક્સટીરિયર સેક્શન મતલબ હોય, આ ઇન્ટરનલ સેક્શન હતું. જો PXYZ એ રેખાખંડ AB નું બાહ્ય વિભાજન કરે તો પછી વિભાજનનો ગુણોત્તર ઋણ થાય, એટલે કે x બરાબર mx2 માઇનસ nx1 છેદમાં m માઇનસ n. બાહ્ય વિભાજન હોય તો,
બરાબર, અને વાય બરાબર my2 માઇનસ ny1 છેદમાં m માઇનસ n, અને z બરાબર mz2 ઓછા nz1 છેદમાં m માઇનસ n. આ બાહ્ય વિભાજન હોય તો આવું થાય. બરાબર છે. હવે ઘણી વખત એવું થાય છે કે ભાઈ વિભાજનનો ગુણોત્તર છે એ કે લેવામાં આવે છે m બાય n, એટલે જો કે જો વિભાજનનો ગુણોત્તર કે લઈએ એટલે કે જેમ 1, તો કે બરાબર શું થશે? કાં તો m બાય n થશે અંત વિભાજન માટે. પછી કે જ રાખીશું, નિશાની નહીં કરીએ. કે બરાબર માઇનસ m બાય n, કે જ રે બેમાં. m બાય n બરાબર કે થાય ને, માઇનસ m બાય n બરાબર પણ કે. આ બાહ્ય વિભાજન માટે. બરાબર, કે જ લીધો છે બરાબર. તો શું થાય? તો વિભાજન કરતા બિંદુના યામ આ જે પેલું સૂત્ર છે ને આપણું, આ એમાં m જેમ n, એટલે m જેમ n એટલે પેલા n વડે તમે ભાગી નાખો એટલે m બાય n આવી જાય. અને m વડે ભાગો એટલે ત્યાં પણ m બાય n આવી જાય. એટલે m બાય n બરાબર કે મૂકી દેવાનું, એટલે વિભાજન કરતા બિંદુના યામ થશે. એક ગણીને બતાવું. જેમ કે પેલો એમ છે x બરાબર શું હતો? mx2 હતો પ્લસ nx1 છેદમાં m પ્લસ n. xની ગણતરી કરીને બતાવું છું. હવે તમે શું કરવાનું છે? x બરાબર અંશ અને છેદને m વડે ભાગી નાખો, n વડે, સોરી, એટલે m બાય n x2 પ્લસ x1 છેદમાં m બાય n પ્લસ 1. હવે m બાય n એટલે આપણે શું ધારી લીધું છે? કે. તો માટે શું થશે? એક્સયામ kx2 પ્લસ x1 છેદમાં k પ્લસ 1 આટલું મળે. આ જ રીતે y બરાબર શું મળે? કે y2 પ્લસ y1 છેદમાં k પ્લસ 1, અને z બરાબર kz2 પ્લસ z1 છેદમાં k પ્લસ 1. આમાં કન્ડિશન એટલે k બરાબર -1 ન હોવું જોઈએ. એટલે આ રીતે તમે જોઈ શકશો કે વિભાજન કરતા બિંદુના યામ કે સ્વરૂપે. આમાં શું, કે ની કિંમત ઋણ આવી જાય એટલે ઓટોમેટિકલી આ સૂત્ર પાછું સેટ થઈ જશે બાહ્ય વિભાજન માટે. અંત વિભાજન માટે વિભાજનનો ગુણોત્તર ધન રાખવું, બાહ્ય વિભાજન માટે કે ની કિંમત ઋણ હોય. બીજું, જો AB નું મધ્યબિંદુ R હોય, જો રેખાખંડ AB નું મધ્યબિંદુ R હોય તો મધ્યબિંદુના યામ કેમ નક્કી થાય? મધ્યબિંદુ હોય ને તો વિભાજનનો ગુણોત્તર k બરાબર 1 થાય. તો આ સૂત્ર જે આપણે છેલ્લે મેળવ્યું અહીંયા, x બરાબર kx2, એમાં kx2, k એટલે 1 મૂકી દો એટલે શું થાય? x1 વત્તા x2 છેદમાં 2, y બરાબર થાય y1 વત્તા y2 છેદમાં 2, અને z બરાબર z1 પ્લસ z2 છેદમાં 2. જો મધ્યબિંદુ હોય તો એના યામ આમ મળે, બે આવી રીતે હોય. બરાબર, ધારો કે અહીંયા છે એ બિંદુ x1 y1 ને z1, અહીંયા છે ધારો કે બી બિંદુ x2 y2 ને z2. હવે બરાબર r જો સેન્ટરમાં હોય, મધ્યબિંદુ હોય, તો સીધું પહેલા એમનો સરવાળો ભાગ્યા 2, બીજા એમનો સરવાળો ભાગ્યા 2, અને ત્રીજા એમનો સરવાળો ભાગ્યા 2, એટલે મધ્યબિંદુને યામ મળી જશે. હવે આપણે આ ટોપિકના દાખલા લઈએ. દાખલો પેલો છે, બિંદુઓ આપણે આપ્યા છે, બિંદુઓ આપ્યા છે રકમ તમે જોઈ શકશો. દાખલો પહેલો,
બિંદુઓ -2 3 5 અને 1 -4 5 1 -4 + 6 ને જોડતા રેખાખંડનું પહેલો દાખલો છે એમાં 2/3 ગુણોત્તરમાં અંત વિભાજન છે અને ત્યાર પછી -2/3 એટલે ભલે 2/3 ગુણોત્તરમાં જ પણ બાહ્ય વિભાજન છે. બાહ્ય વિભાજન અને બહિર્વિભાજન એટલે વિભાજનનો ગુણોત્તર ઋણ લેવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. પહેલાં તો આપણે ધારી લઈએ, ધારો કે A -2 3 5 અને B બિંદુ છે 1 -4 6. બરાબર, આવું આપણે ધારી લઈએ ને જોડતા રેખાખંડ ABનું એ તરફથી, પેલો દાખલો ગણીએ છીએ આપણે, એ તરફથી 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતું અંત વિભાજન કરતું બિંદુ PXYZ છે. તો માટે x બરાબર p ના આયામ x બરાબર શું થશે? mx2. વિભાજનનો ગુણોત્તર 2/3 છે. લેમડાવાળું સૂત્ર લઈ શકો, 2/3 લેમડા બરાબર 2/3 લઈ શકો, અને m એટલે 2 નહીંતર ને n એટલે 3. 2 x2 એટલે 1 પ્લસ, કારણ કે તમારી પાસે યામ શું છે જરા બતાવી દઉં ફરીથી. તમારી પાસે જે યામ આપ્યા છે એ યામ આપ્યા છે આ x1 y1 ને z1, આ x2 y2 ને z2 છે. બરાબર, એટલે એ પ્રમાણે જરા સૂત્રમાં કિંમત મૂકી રહ્યા છીએ આપણે. +3 x2 કેટલું છે? -4 સોરી -2 છેદમાં m + n એટલે 2 + 3. y બરાબર થશે m y2, m એટલે 2, y2 -4, y1 કેટલું છે? 3. આ n છે, આ 3 છે, y1 છે સોરી, છેદમાં 2 + 3. z બરાબર m એટલે 2, z2 કેટલું છે આપણી પાસે? z2 છે +6 સોરી, +3. z1 કેટલું છે? 5, છેદમાં 2 + 3. તો x બરાબર મળશે આ 2 3 દુ 6, -6 + 2 એટલે કેટલું થશે? 2 - 6 એટલે -4, છેદમાં 5. y બરાબર 4 દુ 8, 3 3 9 એટલે 1/5. z બરાબર 6 દુ 12, 5 3 15 એટલે એ આવશે 27, છેદમાં 5. તો આ વિભાજન કરતા બિંદુના યામ માટે p ના યામ -4/5, 1/5 અને 27 છેદમાં 5. હવે આનો બીજો ભાગ છે બાહ્ય વિભાજનનો. ધારો કે ફરીથી એ જ વસ્તુ ધારવાની, ધારો કે a x1 y1 z1 અને b x2 y2 z2 નું ને જોડતા રેખાખંડ AB નું Q બિંદુ બાહ્ય વિભાજન કરે છે. વિભાજનનો ગુણોત્તર શું છે? 2/3 ગુણોત્તર તો એ જ છે, 2/3. હા, વિભાજનનો ગુણોત્તર છે 2/3 એટલે m બરાબર 2. પણ હવે તમારે શું કરવું પડશે? વિભાજન કરતા બિંદુના યામ ઋણ લેવા પડશે. એટલે વિભાજન કરતા બિંદુના યામ જે છે ને એમાં m - n છેદમાં લેવું પડશે. તો q ના યામ સૂત્ર લખું,
એમાં શું થશે? વિભાજન કરતા બિંદુના યામ શું થશે? ઋણ લેવા પડશે ને. વિભાજન કરતા બિંદુના યામ લેવા પડશે mx2 માઇનસ nx1. સૂત્ર લખી નાખું છું. my2 ઓછા ny1 mz2 ઓછા nz1. આમ તો તમારે સૂત્ર લખવું જોઈએ. તો શું થશે? ક્યુના યામ mx2, m એટલે 2, x2 છે 1, માઇનસ 3 માઇનસ 2. ખાલી અહીંયા પ્લસ છે ત્યાં માઇનસ જ આવશે, બીજો કંઈ ફેર નહીં પડે. 2 માઇનસ 3 my2 2 માઇનસ 4 માઇનસ 3 ઇન્ટુ 3 અપોન m માઇનસ n. mz2 z2 એટલે m તો 2, z2 6 માઇનસ 3 z1 5 m માઇનસ n એટલે 2 માઇનસ 3. તો વિભાજન કરતા બિંદુને એમ 2 ઓછો છે વત્તા 6 એટલે 8 આવશે. 8 ના છેદમાં માઇનસ 1 એટલે માઇનસ 8. 4 દુ 8, 3 તેરી 9, 9 ને 8 17, માઇનસ 17 છેદમાં માઇનસ 1 એટલે પ્લસ 17. 6 દુ 12, 5 તેરી 15 એટલે માઇનસ 3 છેદમાં માઇનસ 1 એટલે પ્લસ 3. આમ મળે. ત્યાર પછી એક દાખલો પ્રેક્ટિસમાં છે. ત્રીજો દાખલો છે હવે. બિંદુઓ P4 2 માઇનસ 6 અને Q 10 માઇનસ 16 6 ને જોડતા રેખાખંડનું ત્રિભાજન કરતા ત્રિભાજન થાય તો તમને ખ્યાલ છે બે બિંદુઓ મળે. ત્રિભાજન. આ બિંદુ આપ્યું છે, ધારો કે આ બિંદુ આપ્યું છે P4 2 માઇનસ 6. બીજું બિંદુ ધારો કે આપ્યું છે Q. આનું 3 સરખા ભાગમાં વિભાજન કરવું છે. આ રેખાખંડ PQ નું 3 સરખા ભાગમાં વિભાજન કરવું હોય ને તો 2 જગ્યાએ ખાંચા પાડવા પડે. 2 જગ્યાએથી રેખાખંડને તોડવો પડે ત્યારે ત્રિભાજન થાય, ટ્રાઇસેક્શન. એટલે ધારો કે આ ત્રિભાજન કરતા બિંદુના યામમાં ધારો કે આ છે વિભાજન કરતું બિંદુ R1, આ છે ધારો કે R2. તો વિભાજનના ગુણોત્તર શું થાય? જો રેખાખંડ PQ નું ત્રિભાજન કરીએ તો ધારો કે વિભાજન કરતા બિંદુઓ R1 અને R2 છે. તો વિભાજનના ગુણોત્તર શું થાય? આ ત્રણેય તમને એવું લાગે તો ધારો કે આની વચ્ચેનું અંતર તમે ધારી લ્યો. ધારો કે આ અંતર છે, પહેલો વિભાજનનો ગુણોત્તર શું થાય ને બીજો વિભાજનનો ગુણોત્તર શું થાય એ જાણવું હોય. ધારો કે આ ડિસ્ટન્સ x છે, બધા સરખા જ હોય ને, બરાબર? તો હવે પહેલો વિભાજન ગુણોત્તર એટલે PR1 PR1 છેદમાં R1Q. આ પહેલો વિભાજનનો ગુણોત્તર એ કેટલો થાય? x છેદમાં x વત્તા x એટલે 2x. એટલે વિભાજનનો ગુણોત્તર શું થાય? 1/2. બરાબર છે? વિભાજનનો ગુણોત્તર આપણને મળશે 1/2. બીજું બિંદુ વિભાજન કરે R2 તો PR2 PR2 છેદમાં R2/Q. P થી R2 નું અંતર x વત્તા x એટલે 2x. જે હશે એ સરખું જ હશે ને, ખબર નથી એટલે આપણે ધારી લીધું x છેદમાં x એટલે 2:1 એટલે 2:1. તો વિભાજનના ગુણોત્તર શું મળ્યા? P1 કયા બિંદુમાં વિભાજન, કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1/2. અને R1 કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1/2. અને R2 કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 2/1. તો વિભાજન કરતા બિંદુઓના યામ, પેલા R1 ના યામ
R1ના યામ લેમડા x2 લેમડાવાળું સૂત્ર લઈએ છેદમાં લેમડા પ્લસ 1 લેમડા y2 પ્લસ y1 છેદમાં લેમડા પ્લસ 1 લેમડા z2 પ્લસ z1 છેદમાં લેમડા પ્લસ 1 આ R1ના યામ આપણે લઈએ જ્યાં એક વખત આપણે R1 માટે શું થશે લેમડા કેટલો છે 1/2 R1 માટે લેમડા 1/2 છે તો R1ના યામ શું મળે લેમડા એટલે 1/2 x2 P બિંદુના યામ શું છે Q બિંદુના યામ 10 વત્તા x1 છે 4 છેદમાં લેમડા પ્લસ 1 1/2 પ્લસ 1 લેમડા y2 લેમડા 1/2 y2 છે -16 પ્લસ y1 2 લેમડા પ્લસ 1 1/2 પ્લસ 1 લેમડા 1/2 z2 કેટલું છે 6 પ્લસ z1 -6 છેદમાં 1/2 પ્લસ 1 સાદુરૂપ આપી દઈએ આપણે કેન્સલ નહીં કરીએ બે અત્યારે અંશ છેદ બેમાં લસા લેશો એટલે 4 દુ 8 8 ને 10 18 બરાબર આ 18 આવશે અહીંયા છેદમાં 2 × 2 ને 3 બે કેન્સલ થઈ જશે ફરીથી 4 દુ 8 ને 10 18 છેદમાં 2 × 2 ને 3 અહીંયા આવી રીતે 2 દુ 4 -16 પ્લસ 4 એટલે -12 છેદમાં 3 અહીંયા 6 દુ 12 -12 -12 પ્લસ 6 એટલે -6 છેદમાં 3 એટલે જવાબ શું આવશે 6 -4 અને -2 જવાબ ચેક કરી લેવો પડે બરાબર હવે R2ના યામ આ જ પ્રમાણે એમાં વિભાજનનો ગુણોત્તર શું છે 2:1 આમાં લેમડા બરાબર 1/2 હતું R2 માટે લેમડા કેટલું થશે R2 માટે લેમડા 2/1 એટલે 2/1 એટલે 2 ફરીથી આપણે અહીંયા બધે જ આ સૂત્રમાં લેમડાની કિંમત મૂકી દઈએ સૂત્ર તો આપણે લખ્યું જ છે ઉપર લેમડાની કિંમત મૂકીએ એટલે 2 લેમડા 2 છે હવે બાકી કંઈ ફરે નહીં બાકી બધું એમને જ રહે ZM કેટલો થશે 2 તો આ મળે આપણને 10 દુ 20 ને 4 24 ભાગ્યા 3 એટલે 8 આવે 16 દુ 32 -32 વત્તા 2 એટલે -30 ભાગ્યા 3 એટલે -10 આવે 6 દુ 12 માં 6 એટલે 6 ભાગ્યા 2 3 એટલે 2 આવે તો આ રીતે ત્રિભાજન કરતા બિંદુના યામ મળી જશે બરાબર છે ત્યાર પછીનો દાખલો છે ચોથો સમરેખ બિંદુ આપ્યા છે 3 2 -4 Q 5 4 +6 -6 છે -6 R બિંદુ 9 8 -10 આ બિંદુ આપેલ છે બિંદુ Q એટલે આ બિંદુ Q બિંદુ એ PR નું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે Q બિંદુ ધારો કે Q બિંદુ Q એટલે યામ શું છે 5 4 -6 એ રેખાખંડ PQ નું PR નું કારણ કે પછી Q તો વિભાજન કરે છે PR નું લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે ખબર નથી ને એટલે કહેવાનો મતલબ આવો છે કંઈક માની લ્યો કે આ છે P આ Q છે PR છે સોરી અને આ Q છે બરાબર તો PR નું P અને R ને જોડતા રેખાખંડનું ધારો કે Q બિંદુ એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે ખબર નથી એટલે લેમડા આપણે લેમડા શોધવાનું છે કયા ગુણોત્તરમાં વિભાજન કરશે P
પી બિંદુના એમ કેટલા છે 3 2 -4 છે. આર બિંદુના એમ કેટલા છે 9 8 -10 છે. અને ક્યુ બિંદુના એમ કેટલા છે તો કે 5 4 -6 છે. એટલે આ થયું x1 y1 z1 થયું, રાઈટ. આ બીજું બિંદુ બીજો છેડો x2 y2 z2 થયો. આ વિભાજન કરતું બિંદુ છે એટલે એના યામ આપણે x y z ધારીએ. તો વિભાજન કરતા બિંદુના યામમાંથી કોઈ પણ એક યામ લેશો ને x કે y કે z એટલે ચાલશે. કારણ કે વિભાજનનો ગુણોત્તર શોધવો છે તો ત્રણેય બિંદુમાં લેમડા તો સરખો, ત્રણેય યામમાં લેમડા તો સરખો જ હોય. એ પીઆરનું લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે વિભાજન કરતા બિંદુનો x યામ હું લઉં, ખાલી કોઈ પણ લ્યો, તમને ઈચ્છા પડે લઈ શકો. x યામ કેટલો છે અહીંયા વિભાજન કરતા બિંદુનો 5. વિભાજન કરતા બિંદુનો x યામ 5 છે. x યામનું સૂત્ર લખો તો શું થાય? લેમડા x2 પ્લસ x1 છેદમાં લેમડા પ્લસ 1 લેમડા y x યામ જ લીધો છે, સોરી. તો લેમડા x2 પ્લસ x1 છેદમાં લેમડા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 5. લેમડા તો ખબર નથી, અજ્ઞાત છે, પણ x2 ખબર છે 9 છે, x1 ખબર છે 3 છે. લેમડા પ્લસ 1 ખબર નથી લેમડા એટલે, તો 9 લેમડા પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5 લેમડા પ્લસ 5. ક્રોસ ગુણાકાર કરી નાખ્યો. 9 લેમડામાંથી 5 લેમડા બાદ કરો એટલે 4 લેમડા. 3 સામે જવા દો એટલે 2. તો લેમડા કેટલું મળે? 1/2. અચ્છા, તમને એમ થાય કે આને બદલે અમે એમ લીધો વિભાજન કરતા બિંદુનો y યામ લીધો તો પછી સામે પ્લસ 4 લખવાનો, કારણ કે y યામ 4 છે અને અહીં y યામનું સૂત્ર લખવાનું. તો પછી તમને એમ થાય કે ના અમારે વિભાજન કરતા બિંદુનો z યામ લેવો છે તો z યામ લઈ શકો. તો પછી અહીંયા z યામ કેટલો છે વિભાજન કરતા બિંદુનો? -6 છે, તો -6 લખવું જોઈએ. ટૂંકમાં તમને જે 3 યામમાંથી જેની ઈચ્છા થાય કરી શકો. ત્યાર પછીનો દાખલો આવી રહ્યો છે, 5મો દાખલો. ક્વેશ્ચન જરાક જોઈ લો બરાબર. બિંદુઓ -2 4 7 અને 3 5 8 ને જોડતા રેખાખંડનું YZ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. બરાબર. વિભાજન કરતું બિંદુ કયા સમતલમાં આવેલું છે? YZ સમતલ. પહેલાં આપણે થોડું વર્ણન કરીએ. ધારો કે આ બે બિંદુઓ છે એને આપણે ધારી લઈએ A -2 4 7 અને બીજું બિંદુ ધારી લઈએ B 3 5 8 ને જોડતા રેખાખંડ AB નું YZ સમતલ એ લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. એનો મતલબ એમ થયો કે વિભાજન કરતું બિંદુ YZ સમતલ ઉપર છે. અહીં વિભાજન કરતું બિંદુ P YZ સમતલ પર આવેલું છે. YZ સમતલ ઉપર આવેલા બિંદુનો x યામ 0 થાય. YZ સમતલ યાદ છે આગળ. હવે YZ સમતલ પર આવેલા બિંદુનો x યામ 0 થાય. બરાબર. તો વિભાજન કરતા બિંદુનો x યામ 0 છે. વિભાજન કરતા બિંદુનો x યામ 0. કયો યામ 0? x યામ. તો માટે શું થાય? x યામ 0. વિભાજન કરતા બિંદુનો x યામ શું થાય? લેમડા x2 પ્લસ x1 છેદમાં લેમડા પ્લસ 1 બરાબર 0. હવે લેમડા ખબર નથી, તો શોધવાનું છે. x2 કેટલું? તો વિભાજન કરતા બિંદુ આ x1 y1 z1 x2 y2 z2. x2 3 છે, x1 -2 છે, લેમડા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો 3 લેમડા -2 ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે લેમડા પ્લસ 1 અહીંયા ગુણાઈ જશે. તો લેમડા કેટલો મળશે આપણે? હવે અહીંયા લેમડા મળશે
3 લેમડા બરાબર 2, તો લેમડા મળશે 2/3, 2/3 ગુણોત્તરમાં વિભાજન થાય છે. આમ રેખાખંડ એબીનું YZ સમતલ એ 2/3 ગુણોત્તરમાં વિભાજન કરશે. આમાં 6 પ્રકારના દાખલા સામેલ થઈ શકે. અત્યારે YZ સમતલ આપ્યું, એના બદલે તમને એમ કે XY સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એમ પૂછ્યું હોય. XY સમતલ હોય તો પછી XY સમતલ ઉપર કયા બિંદુ, XY સમતલ ઉપર આવેલા બિંદુનો કયો યામ 0 થાય? Z યામ. તો Z બરાબર 0 લેવાનું અહીંયા. તો આ સૂત્ર લેમડા Z2 + Z1 છેદમાં લેમડા +1 લઈ અને સામે 0 મૂકી દેવાનું. એમ પૂછી શકે. અત્યારે જો એક YZ સમતલ વાળો, એવી રીતે XY સમતલ પૂછે, એવી રીતે XZ સમતલ પૂછે કે રેખાખંડ એબીનું XZ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. 3 દાખલા થઈ, 3 પ્રકાર. માની લો કે એમ પૂછે કે રેખાખંડ એબીનું X અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. X અક્ષ જો વિભાજન કરે ને તો X અક્ષ પોતે X અક્ષ ઉપર વિભાજન કરતું બિંદુ હોય તો એનો Y યામ ને Z યામ 0 થાય. એટલે તમે કોઈ પણ એક લેવાનો, Y યામ 0 લઈને કરી શકો, Z યામ 0 લઈને કરી શકો. પછી એમ પૂછે કે વિભાજન Y અક્ષ દ્વારા થાય છે રેખાખંડનું, તો Y અક્ષ ઉપર આવેલા બિંદુનો X યામ અને Z યામ 0 થાય. પછી એમ પૂછે કે Z અક્ષ ઉપર વિભાજન થાય, Z અક્ષ દ્વારા વિભાજન થાય છે, તો Z અક્ષ ઉપર આવેલા બિંદુનો X યામ અને Y યામ 0 થાય. એટલે એ રીતે 6 અલગ અલગ પ્રકારના દાખલાઓમાંથી બની શકે. એક હોમવર્કમાં તમને આપેલો જ છે. ત્યાર પછીનો દાખલો છે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરો કે આ બિંદુઓ સમરેખ છે. હવે વિભાજન કરતા બિંદુનો ઉપયોગ કરવો હોય, કયા બિંદુઓ છે? A, B, C. એક બિંદુને વિભાજક લઈ લેવું પડે, જેને લેવું હોય એને. કોઈ એક બિંદુને વિભાજન કરતું બિંદુ લઈ લેવું પડે. દાખલા તરીકે A, B. એ છે 2, -3 અને 4. બી બિંદુ છે એ છે -1, 2 ને 1 લઈએ, અને સી બિંદુ અહીંયા રાખી દો 0, 1/3 અને 2. મધ્ય બિંદુ કે એવું કંઈ નહીં લેતા, ખાલી લઈ લીધું છે આ મસ્ત. બરાબર. આપણે શું કરવાનું? રેખાખંડ એબીનું ધારો કે સી બિંદુ વિભાજન કરે છે. બરાબર. ધારો કે રેખાખંડ એબીનું સી બિંદુ લેમડા ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો બિંદુઓ સમરેખ હશે ને તો આપણે કે ની કિંમત પેલા હું X યામ માટે માનો કે મતલબ હું વિભાજન કરતા બિંદુનો X યામ લઈ અને કે શોધું, પછી વિભાજન કરતા બિંદુનો Y યામ લઈ અને કે શોધું, પછી વિભાજન કરતા બિંદુનો Z યામ લઈ અને કે શોધું. દરેક વખતે કેનું મૂલ્ય સમાન મળે તો કહેવાય કે આ બિંદુઓ સમરેખ છે. બરાબર. વિભાજન કરતા બિંદુનો X યામ કેટલો છે? 0 છે ને. આ X1, Y1, Z1 કહેવાય. આ બિંદુ X2, Y2, Z2 કહેવાય. અને આ X, Y, Z કારણ કે વિભાજન કરતું બિંદુ છે. વિભાજન કરતા બિંદુનો X યામ 0, તો લેમડા X2 + X1 છેદમાં લેમડા +1. લેમડા શોધીએ છીએ આપણે, બરાબર 0. લેમડા કેટલું ખબર નથી ને, અજ્ઞાત છે. X2 આ X1, Y1, Z1, X2, Y2, Z2 એટલે -1 પ્લસ X1 2. અહીંથી લેમડા મળશે આપણે -લેમડા +2 બરાબર 0, અને ક્રોસ ગુણાકાર કરીને કહો તો લેમડા બરાબર 2 આવે છે. હવે Y યામ લઈને કરીએ. Y યામ કેટલો છે? સી બિંદુનો Y યામ 1/3 છે. વળી એનું સૂત્ર લેમડા Y2
લેમડા તો ખબર નથી. y2 કેટલું છે 2, y1 3, લેમડા +1. તો અહીંયા 2 લેમડા +3, સોરી 3 સાથે આમ ક્રોસ ગુણાકાર લઈ લ્યો તો 6 લેમડા +9 = લેમડા +1 ક્રોસ ગુણાકાર. આ મળશે 5 લેમડા. 9 પેલી બાજુ જશે. 1 મિનિટ જરા કે 3 2 6 લેમડા +9 = લેમડા +1. જરા ચેક કરવું પડશે. એ આમ બરાબર લખ્યા છે ને. લેમડા y2 કેટલું છે? y2 છે 2. 2 - 3 4, -4 यहाँ છે. 2 - 3 4 ના 1 મિનિટ. 2 - 3 4 યસ +4 છે. પછી અહીંયા શું થશે? -3 આવશે. -3 આવશે. તો આ 3 2 6 લેમડા -9 આવશે. = લેમડા +1 બરાબર છે. એટલે 5 લેમડા. -9 પેલી બાજુ છે એટલે 10. તો લેમડા બરાબર 2. x આમ લીધો ત્યારે લેમડા 2 આવ્યો હતો. y આમ લીધો ત્યારે પણ લેમડા 2 આવ્યો. હવે ત્રીજો કોઠો બિંદવાનો છે. વિભાજન કરતા બિંદુનો z યામ. z યામ 0. z યામનું સૂત્ર લેમડા z2 + z1 છેદમાં લેમડા +1 = 0 નથી, સોરી કેટલું છે 2 છે. = 2. લેમડા અજ્ઞાત છે. z2 1 છે. z1 4 છે. લેમડા +1 = 2. તો અહીંયા લેમડા +4 = 2 લેમડા +2. લેમડા માઇનસ લેમડા = -2. તો લેમડા બરાબર +2. આમ ત્રણેય કેસમાં તમે જોશો ને તો લેમડાનું મૂલ્ય સમરેખ છે, સમાન મળે છે. અહીં દરેક યામ માટે લેમડા બરાબર 2 સમાન મળે છે. તેથી આપેલ બિંદુઓ સમરેખ છે. આ બધું તમારે R2માં આવી જ જાય છે 10મા ચેપ્ટરમાં, એટલે રિવિઝન જ છે, પણ ખાલી એક યામ વધે છે બસ. તો આ રીતે મિત્રો આપણે આ લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.